જય હિન્દ. હવે તાજેતરમાં બીએમસીની રિક્રુટમેન્ટ આવી છે અધિક મદદનીશ ઇજનેરની. જગ્યા લગભગ બહુ જ ઓછી છે, પણ તમારે 5 થી 10 જગ્યા છે, એ રીતે સમજીને ચાલુ અને ફોર્મ ફિલ કરી દેજો. લગભગ 29 તારીખ છે આની. ક્લિયર છે. હવે આપણે સ્ટાર્ટ કર્યું હતું થર્મલ પાવર પ્લાન્ટ. ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યું હતું. ત્યાર પછી આપણે અલગ અલગ સાયકલની વાત કરીશું. ધ્યાન આપજો, થર્મલ પાવર પ્લાન્ટ સમજતા પહેલાં તમારે અલગ અલગ સાયકલ જે છે, કઈ સાયકલ પર થર્મલ પાવર પ્લાન્ટ વર્ક કરે છે, જેમ કે ફ્યુલ અને એસ સાયકલ હશે, એર અને ફ્લુ ગેસ સાયકલ હશે, ફીડ વોટર અને સ્ટીમ સાયકલ હશે, કુલિંગ વોટર સાયકલ અને ઇલેક્ટ્રિકલ સર્કિટ્સ જે સ્વિચ યાર્ડ જે હોય છે, અલગ ભાગ કહેવાય છે એ ઇલેક્ટ્રિકલનો. તો સૌથી પહેલાં આપણે સમજીશું ફ્યુલ અને એસ સાયકલ. ડાયરેક્ટ કોલસો આઈન બોઇલરમાં નથી જતો, અલગ અલગ એના લેવલ હોય છે. એ લેવલ પાર કર્યા પછી કોલસાનો પાવડર થશે ને પાવડર થયા પછી જ એ બોઇલરમાં જશે. તો આપણે જોઈશું તો કોલસાનો પ્રાઇમરી સ્ટેજ અને જે છેલ્લો સ્ટેજ છે એ તમે જોઈ શકો છો. અહીંયા હું તમને બતાવું, ધ્યાન આપો. અહીંયા ફ્યુલ અને એસ સાયકલ, ફ્યુલ અને એસ સાયકલ. ફ્યુલ તરીકે કોલસાનો ઉપયોગ થતો હોય ત્યારે આ પાવર સ્ટેશન માટેની ફ્યુલ અને એસ સાયકલ એની તમે આકૃતિ અહીંયા જોઈ શકો છો. જો કોલ વેટિંગ, પછી કોલ વેગન ટિપલર હશે, રિસીવિંગ હોપર હશે, કોલ સ્ટોરેજ થશે, પછી મેગ્નેટિક સેપરેટર હશે, કોલ ક્રશ થશે, ત્યાર પછી કન્વેયર બેલ્ટ દ્વારા હોપરમાં જશે, બોલ મિલમાં આવશે, ત્યાર પછી બોઇલરમાં આવશે, પછી એમાંથી એસ પીટ નીકળશે, ત્યાર પછી સ્ક્રેપ કન્વેયરમાં જશે, એ સ્ટોરેજ થશે. એટલે ડાયરેક્ટ કોલસો આવ્યા પછી ડાયરેક્ટ એનો યુઝ આપણે નથી કરવાનો. અલગ અલગ જે એના લેવલ હશે, અલગ અલગ સ્ટેજીસમાંથી એને પસાર કરવામાં આવે છે. તો તમે જો જ્યારે કોલસો રેલવે સ્તરે લાવવામાં આવે છે ત્યારે વેગનનું વજન કરી વેગન ટિપલર દ્વારા કોલસાને રિસીવિંગ હોપરમાં લેવામાં આવે છે, ત્યારે ત્યાંથી કોલ સ્ટોરેજમાં સ્ટોર કરવામાં આવે છે. હવે જો કોલસા સાથે લોખંડના ટુકડા, બોલ્ટ વગેરે હોય, સીધી વસ્તુ છે, તો મેગ્નેટિક સેપરેટર હશે, એ શું કરશે, એ મેગ્નેટ જે હશે એ ચોંટાડી દેશે. મતલબ જે ટુકડા હશે, લોખંડના ટુકડા હશે, બોલ્ટ હશે, એ બધા ચોંટી જશે કોની ઉપર, મેગ્નેટિક સેપરેટર દ્વારા. અને આ ટુકડાને દૂર કરવામાં આવે ને અહીંથી કોલસાનો ક્રશર હાઉસમાં ડાયરેક્ટ ક્રશ કરવા, લોખંડને ક્રશ કરવા ડાયરેક્ટ એ રીતે લઈ ના જવાય. ક્લિયર છે. એટલે આ મેગ્નેટિક સેપરેટર પહેલાં લગાવવું જરૂરી છે. અહીંથી કોલસાને ક્રશર હાઉસમાં લઈ જવામાં આવે છે અને કોલસાના મોટા ટુકડામાંથી નાના ટુકડામાં કરવામાં આવે છે. આ નાના ટુકડાને બેલ્ટ કન્વેયર દ્વારા બોઇલર હાઉસમાં આવેલા હોપરમાં લેવામાં આવે છે. જો ચેઇન ગ્રેન ફાયર પ્રકારનું બોઇલર હોય તો કોલસો બોઇલર ફર્નેસમાં લેવામાં આવે છે. હાલના બોઇલર આ પ્રકારના છે. અહીંયા કોલસાનો ભૂકો કરવામાં આવે છે, બરાબર. આ પ્રકારના નથી હોતા, પરંતુ પલ્વરાઇઝ ફ્યુલ પ્રકારના હોય છે. આથી કોલસાના ટુકડાને હોપરમાંથી બોલ મિલમાં લેવામાં આવે છે. એ કોલસાનો ભૂકો કરવામાં આવે છે. ગરમ હવાની સાથે કોલસાનો ભૂકો ફર્નેસમાં લેવામાં. હવા જરૂરી છે, એટલો ભૂકો નથી. હવાની સાથે આપણે શું કરવાનું છે, કોલસાના પાવડરને મિક્સ કરવાનું છે અને બોઇલરમાંથી આવે છે અને સંગ્રહ કરવામાં આવે છે. યોગ્ય સમય તેનો નિકાલ પણ કરવામાં આવે છે. તમે જુઓ અહીંયા ક્લિયર છે. કોલ વેટિંગ હશે, કોલ વેગન ટિપલર, રિસીવિંગ હોપર હશે, કોલ સ્ટોરેજ હશે, મેગ્નેટિક સેપરેટર હશે, કોલ ક્રશ થશે, પછી બેલ્ટ કન્વેયર દ્વારા તમે હોપરમાં જશે અને બોલ મિલમાં જશે, ત્યાર પછી બોઇલર આવશે, લાસ્ટમાં એસ પીટ આવશે, સ્ક્રેપ કન્વેયર અને એસ સ્ટોરેજ. તો આ ફ્યુલ અને એસ સાયકલ છે. આ સાયકલ તમારે યાદ રાખવાની છે. આગળ જુઓ તમે તો વેગન ટિપલર હશે, મેગ્નેટિક સેપરેટર હશે, કોલ ક્રશર હશે, બોલ મિલ પલ્વરાઇઝ હશે, સ્ક્રેપ કન્વેયર હશે. તો અહીંયા સમજો ખાસ, વેગન ટિપલર જે છે કોલસામાંથી ભરેલ વેગનને ખાલી કરવા માટે વેગન ટિપલરનો ઉપયોગ થાય છે. હમણાં મેં તમને બતાવ્યું હતું, જો બતાવી દઉં એકવાર. આ રહ્યું વેગન ટિપલર. અહીંયાથી કોલસાને બધો શું કરીશું આપણે, બધો જે કોલસો આ ડબ્બામાં છે, ડબ્બામાંથી કાઢીશું અહીંયા. તો આના માટેની આ પ્રોસેસ એને વેગન ટિપલર કહીશું. તો કોલસાથી ભરેલા વેગનને ખાલી કરવા માટે વેગન ટિપલરનો ઉપયોગ થાય છે. બિલકુલ વાત સાચી છે. શન્ટિંગ એન્જિન દ્વારા વેગનને પ્લેટફોર્મ પર ગોઠવવામાં આવે છે. ક્લેમ્પ દ્વારા વેગનને ક્લેમ્પ કરવામાં આવે છે. મોટર વડે પ્લેટફોર્મનું ટિલ્ટ કરવાથી કોલસો રિસીવિંગ હોપરમાં ઠલવાય છે. વેગન ખાલી થયા બાદ પ્લેટફોર્મ સીધું કરવામાં આવે છે. ક્લેમ્પ ખોલવામાં આવે છે અને એન્જિન ખાલી વેગનને આગળ ધકેલી બીજા વેગનને પ્લેટફોર્મ પર ગોઠવે છે. મેગ્નેટિક સેપરેટર હમણાં વાત કરી આપણે કે લોખંડના ટુકડા છે, બોલ્ટ વગેરે કોલસાની સાથે ભેગા થઈ જાય છે, ત્યાં કોઈને અલગ કરતું નથી. તો કોલસાને ક્રશર હાઉસમાં લઈ જતા પહેલાં આ લોખંડના ટુકડાઓને મેગ્નેટિક સેપરેટર દ્વારા દૂર કરવામાં આવે છે. બિલકુલ વાત સાચી છે. આમાં એક પાવરફુલ ઇલેક્ટ્રોમેગ્નેટ હોય છે. કન્વેયર પરથી કોલસાના મોટા ટુકડા પસાર થાય છે ત્યારે તેની સાથે રહેલા લોખંડના ટુકડાને મેગ્નેટ દ્વારા આકર્ષાય છે. કોલ ક્રશર, ક્રશર મતલબ ખાણમાંથી આવતો કોલસો ઘણા મોટા કદના હોય છે. આથી ક્રશર હાઉસમાં તેના નાના ટુકડા કરવામાં આવે છે. બિલકુલ વાત સાચી છે. બોલ મિલ પલ્વરાઇઝર, મોડર્ન
બોઇલર પલ્વરાઇઝ ફ્યુલ પ્રકારના હોય છે. બોલ મિલ પલ્વરાઇઝર દ્વારા કોલસાના પાવડરમાં રૂપમાં ફેરવવામાં આવે છે. આમાં એક મોટા ડ્રમમાં લોખંડના મોટા બોલ ગોળામાં રાખવામાં આવે છે. ડ્રમને ફેરવવાથી કોલસાના ટુકડા બોલ સાથે અથડાવાથી કોલસાનો ભૂકો થાય છે. કોલસા નાજુક હોય છે એટલે જલ્દી ભૂકો થઈ જાય છે. જો એમાં લોખંડના ટુકડા જો રહી જાય તો આગળ મશીનમાં પ્રોબ્લેમ આવી શકે છે. સ્ક્રેપ કન્વેયર એસ પીટમાં રાખ જમા થાય છે. પાણી વડે ઠંડી કરી સ્ક્રેપ કન્વેયર દ્વારા રાખને ખુલ્લી લઈ જઈ સ્ટોર કરવામાં આવે છે અને આનો ઉપયોગ તમને ખ્યાલ જ છે સિમેન્ટ કંપનીમાં થાય છે સિમેન્ટ બનાવવા માટે. ચાલો આગળ વાત કરીએ એર અને ફ્લુ ગેસ સાયકલ. જો આપણે જે વાત કરી પહેલાં ફ્લુ ગેસીસ પહેલાં આપણે જે સાયકલની આપણે અહીંયા વાત કરી તમે જોઈ શકો છો અહીંયા એ હતી ફ્યુલ અને એર સાયકલ. અહીંયા તમે જુઓ એર અને ફ્લુ ગેસ સાયકલ. તો એર અને ફ્લુ ગેસ સાયકલમાં તમે સમજો બોઇલરમાં કોલસાના સંપૂર્ણ દળ માટે પૂરતું ઓક્સિજન જરૂરી છે. બિલકુલ વાત સાચી છે. આથી ફર્નેસમાં પૂરતી હવા મોકલવી અગત્યની છે. ફર્નેસમાં કોલસાનું દહન થવાથી ફ્લુ ગેસીસ પેદા થાય છે. અને એર અને ફ્લુ ગેસ સાયકલની માહિતી નીચે પ્રમાણે છે. તો તમે અહીંયા જુઓ અહીંયા એર પ્રિટર છે. અહીંયા ફેન લગાવવામાં આવે છે અલગ અલગ પ્રકારના ફોર્સ ડ્રાફ્ટ ફેન, ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન. તો અહીંયા તમે જો ફોર્સ ડ્રાફ્ટ ફેન લગાવીશું જેનાથી શું થશે હોટ એર જશે અંદર. ક્લિયર છે. બોઇલરમાં કોલસાનું દહન ફ્લુ ગેસીસથી પેદા થાય છે. તેને ઉષ્માથી પાણીનું વરાળમાં રૂપાંતર છે. આ વરાળ ભીની હોય છે. ફ્લુ ગેસીસમાં ઘણી ઉષ્મા શક્તિ બાકી રહી જાય છે. ફ્લુ ગેસીસ પ્રથમ સુપરહીટમાં જાય છે. પરીક્ષામાં પૂછાય ફ્લુ ગેસીસ સૌપ્રથમ સુપરહીટમાં જશે. ત્યાં વેટ સ્ટીમને ફ્લુ ગેસીસમાં ઉષ્મા મળવાથી ડ્રાય સ્ટીમ બને છે. ફ્લુ ગેસીસને પછી ઇકોનોમાઇઝરમાં લઈ જવામાં આવે છે. બોઇલરમાં લેવાતું પાણી ફ્લુ ગેસીસની ઉષ્માથી ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ ફ્લુ ગેસીસને એર પ્રિટરમાં લઈ જવામાં આવે છે અને ફોર્સ ડ્રાફ્ટ ફેન દ્વારા બહારની હવાને એર પ્રિટર મારફતે બોઇલર ફર્નેસમાં ફેંકવામાં આવે છે. ક્લિયર થાય છે. અહીંયા આ ફોર્સ ડ્રાફ્ટ ફેનનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા. અને અહીંયા તમે જુઓ અહીંયા ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન છે ને ચીમનીથી જે નકામો જે હશે હવા જે હશે નકામી જે હવા હશે મતલબ અહીંયા શું થશે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટનો ઉપયોગ કરીને શું કરીશું આપણે કે જેટલો બી અહીંયા એર પ્રિટરથી જેટલી બી હવા આવે છે બરાબર તો એના અંદર કેટલાક રજકણો જે હશે બધા એ બધા ચોંટી જશે અને ત્યાર પછી ચીમનીમાંથી અહીંયા પ્રદૂષણ ન થાય એવી હવા ચીમનીમાંથી નીકળી જશે બહાર. ક્લિયર છે. તો અહીંયા જુઓ તમે ત્રણ પ્રકારના હીટર અહીંયા જુઓ તમે સુપર હીટર હશે, ઇકોનોમાઇઝર એર પ્રિટર હશે, ફોર્સ ડ્રાફ્ટ ફેન હશે. તો અહીંયા સૌથી પહેલાં તમે સમજો કે સુપર હીટર જે છે જો બધા ક્વેશ્ચન જીટીયુમાં પૂછાઈ ગયેલા છે. સુપર હીટર એ સ્ટીમ સાયકલનું અંગ છે. ફ્લુ ગેસ સાયકલનું પણ અંગ કહી શકાય. બોઇલરમાંથી નીકળતી સ્ટીમ ભેજવાળી હોય છે. આ સ્ટીમને ફ્લુ ગેસીસની ઉષ્માથી સૂકી બનાવવામાં આવે છે. સુપર હીટરની પાઇપોમાંથી સ્ટીમ પસાર થાય છે. તેની આજુબાજુ ફ્લુ ગેસીસ પસાર થાય છે. આથી ફ્લુ ગેસીસથી ઉષ્મા સ્ટીમને મળે છે. યસ. ઇકોનોમાઇઝરની વાત કરીએ તો બોઇલરમાં લેવામાં આવતું ફીડ વોટર ફ્લુ ગેસીસની ઉષ્માથી ઇકોનોમાઇઝરમાં ગરમ થાય છે. તેમાં પાઇપો હોય છે. બોઇલર ફીડ પંપ દ્વારા પાણી અને પાઇપોમાંથી પસાર થાય છે. પાઇપની આજુબાજુ ફ્લુ ગેસીસ પસાર થાય છે. આથી ફ્લુ ગેસીસ પોતાની ઉષ્મા ફીડ વોટરને આપે છે. યસ, બિલકુલ વાત સાચી છે. પાઇપની મારફતે ફ્લુ ગેસીસ રહેવાથી પાઇપની બહારની બાજુ રાખ જામી જાય છે અને રાખ દૂર કરવા માટેની વ્યવસ્થા પણ હોય છે. ત્યાર પછી એર પ્રિહીટર જે મેન છે અહીંયા તો બોઇલરમાં લેવાતી હવા પ્રિહીટર મારફત ગરમ કરવામાં આવે છે. ફોર્સ ડ્રાફ્ટ ફેન દ્વારા હવાને પાઇપ મારફતે એર પ્રિહીટરમાંથી પસાર કરવામાં આવે છે. પાઇપની ફરતેથી ફ્લુ ગેસીસ પસાર થાય છે. આથી ફ્લુ ગેસીસમાંથી ઉષ્મા એરને મળે છે. બોઇલરમાં લેવાતી હવા ગરમ થાય છે. આ હવાને પાવડર કરેલ કોલસા સાથે મિશ્ર કરી ફર્નેસમાં લેવામાં આવે છે. ક્લિયર. તો ફોર્સ ડ્રાફ્ટ ફેન અને ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન તમે અહીંયા જોઈ શકો છો. ફોર્સ એટલે ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન શું કરશે તમે જો આપણા ઘરમાં બાથરૂમમાં એ બાજુ આપણે ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન આઈડી ફેન લગાવતા હોઈએ છીએ જેનાથી સફોકેશન ના થાય એટલા માટે. તો આ બે પ્રકારના ફેન હોય છે અહીંયા ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન અને અહીંયા તમે જોઈ શકો છો ફોર્સ ડ્રાફ્ટ ફેન. ક્લિયર થાય છે. તો આજે આપણે આટલી વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી અગત્યની જે ઇમ્પોર્ટન્ટ સાયકલ છે એની વાત કરીશું. ઓકે. જય હિન્દ, જય ભારત.